વિશ્વાસ કરીને સમય બની સમજાવું છું આ દુનિયામાં હું ઈચ્છાથી અવતાર ધરીને આવું છું આયો છે અને આયો છે એને જોણો આયો ખરો પણ જાણ્યો નહીં મનુષ્ય જે હેતનો મરમ એ છે રમને કારણે તે કરોડો કોટે બોજ્યા કરમ આ કરમનો હિસાબ જેસલ જાડેજાએ કર્યો કચ્છની ધરતીનો કાળો નાગ જેનું નામ હોભળો અને જેનું નામ કોઈ કદાચ કોને અથડાઈ જાય ને તો ભલાના લોહીના રૂવાટા ઉભો થઈ ગયો પણ ભારતની સંત માતા તોરલ સતી મળી અને બધા કર્મનો હિસાબ કરીને એને પલમાં પીર કરી નાખ્યો પાપ જ કર્યું તું કોઈ નતું કર્યું અત્યાચાર કર્યો હતો પણ પારસમણી મળી હો संत और पारस मणि में बढ़ो तो अंतरो जान पारस मणि तन लोहे को कंचन करक संत करे हाथ जमाओ संतना शरणे दो न तो तमने हमना जेवा बनावे वो ठेले वाला पहन तो दारूडियो बनावे जुगार रमतो होती रे जुगारियो बनावे चोरी करतो है चोर जेवो बनावे અને હમણાં હમણાં તો હમણાં 10 દાડા પહેલા તો રાજકારણ આવ્યું તો ભક્તો રાજકારણ કરવા ઢૂકી પડ્યા એ રાજકારણીયા જેવા બનાવે તમને પણ જીવન સુધારવું હોય તો મહાપુરુષો કહે છે સંતનું શરણ લેજો સંતના શરણ સિવાય ઉદ્ધાર નહીં થાય હો સંત ઓળખવા બહુ પડે ન કચાર પાછો રાફડો ફાટ્યો હા ને કચાર તો કે આવો તમાર ચેલો ઉપાડી મારો ઠેલો કરું તન પીલું થાય મારું લીલું બસ એવા ન મળે એટલી હોર રાખજો અને એટલે જે દિવસની અંદર નૈયા ધર્મનો સ્થાપના થઈ ને સાહેબ મહા ધર્મનો પાઠ આવો જ પાઠ મોડીને બેઠેલા હો પેલા થયા અરે હકે હાલો ને તમે વચને માનો તમે ખરી રે વર્તી માયાવી ને ખેલો ભાઈ ભાવનો છે આ ખેલો આ પ્રથમ યુગમાં પહેલા જ સીધ્યા કરી સંત ધર્મની વાત घेरे पाटरे मंडानो रचो होते महाजा આ ભાવનો છે મેળો હે તેરો રાધા યુધિષ્ઠિર સહદેવ કુળને વાલીડા એવા અર્જુન ને વળી ગઈ भाई भावनो
વામન રૂપે મારો નાથજી પધાર્યા રાજા બની વામન રૂપે મારો નાથજી પધાર્યા રાજા બની દ્વાર એ ગુરુ શુક્રાચાર્ય આ તો સર્વે વસ્તુમાં છે કોઈ આ ભાવનો છે મેળો दूर में जीवन संसारी इंद्र ने शीघ्र तो राशि शीघ्र तो राशि भाई भावनो से हाथ खेलो धर्म नो महिमा से मोटो मुक्ति गयो धर्म महिमा से मोटो एवो मुक्ति गयो भाई भावनो धर्म से महार मोटो एनो वर्णन कदीरो भाई भावनों से मेरो तू तेरे जटानी रे आजोर गुरु रे जगानी रे मारिया तो सदगुरु भगवान जय आप भजन ની અંદર સજી કો ઓછો કરો બોલવાના ટાઈમે ઓછો કરજો ગાવાના ટાઈમે રાખજો આ ભજન નિજિયા ધર્મની વાણી કે પ્રથમ હકે આલો ને તમે વચને માલો હકનું દુનિયામાં બધાને બધી ખબર પડે પણ હકનું ચો લેવું ચો ન લેવું ઈ ખબર નહીં પડતી એટલે દુઃખ તેમાં ઊભું થયું છે દુઃખ છે નહીં તમે ઊભું કર્યું છે હકે આલો તમે વચને માલો વચન ચયું ગુરુનું ગુરુના વચને તમે હાલો એ વીરા મારા ગુરુના વચને હાલો
અને એટલે એ નિજિયા ધર્મની વાત કે પ્રથમ યુગમાં પહેલા જ શીખ્યા કરી સત્ય ધર્મની વાત. અત્યારે કોઈ સત્ય ધર્મથી ચાલવા માંગતું જ નહીં. રાણી રત્નાવળીએ રોપ્યો ધન ધન ધમ ધર્મ નિજાર. આ ધર્મ શું છે એ તને ખબર નહીં. મોણાને એમ અત્યારે એમ થઈ ગયું છે કે સવારે દાડો ઉઠીને કોકનો જેઠો ખોતરી લાવી ધર્મ થઈ ગયો. હે કોકની ભેંસોમી સારી પડી હોય તો એની ભેંસોમી ઉપાડી નાખે એવો ધર્મ થઈ ગયો. આના લોકો ધર્મમાં નહીં બેઠા છે. હે એટલે મહાપુરુષો આમાંથી એક રસ્તો અલગ પાડે છે અને મોણાને બધી ખબર પડે શાંતુભાઈ, પણ કરવું નહીં. એને ખબર છે કે આર્યું આપણું નહીં તોય અત્યારે સમય આવ્યો છે એવો સમજવા બે સમજે નહીં ધોણો ધનાવરની દાજ અખો કે પાછા વળી તો નહીં આપણી નાચ. કારણ કે મહાપુરુષો જે સમજાવી છે વાત આજે ભારતનું કોઈ માણસ સમજવા તૈયાર નથી. કેમ કે તમે જોજો હો આજે મુસલમાનની એક દરગાહમાં તમે જો ને તો જોવો ને ખાલી દ્રશ્ય એમનું તો અહીં અંદર નિયમ હોય. ધર્મનું શું છે નિયમો પાળે. સફેદ કપડા હોય, પછી ચાહે કરોડપતિ હોય ગજબોપતિ હોય, પણ દરેકનો પહેરવેશ એક જ જેવો. એકતાનું પ્રમાણ શું છે, ધર્મનું શું છે, એ દરેકના કપડા એક સરખા. વ્હાઈટ લેઘો, વ્હાઈટ જબ્બો, વ્હાઈટ ટોપી. ટોપી ના હોય કદાચ માથા પર રૂમાલ મૂકી દે, પણ નિયમ જઈ હાથ પગ ધોઈ મોઢું ધોઈને પછી લાઈન ટુ લાઈન ગોઠવાઈ ગયા હોય. એમને માયકમાં ના કહેવું પડે તમે શાંતિ રાખજો. કોઈ ભજનમાં તમે હમી હોત ના બેઠા એ ભાઈ અવાજ ઓછો કરજો, અવાજ ઓછો કરજો, તો એ અમુક ને ગળે ના ઉતરે હો. અને એ માઇકમાં એલાઉન્સ નથી કરવું પડતું કે તમે લાઈનસર ગોઠવાઈ દો. એ ધર્મની ખબર પડે છે કે આપણો ઇસ્લામ ધર્મ છે તો આપણે આ રીતનું લાઈનમાં ગોઠવવું, અલ્લાહની નમાઝ અદા કરવી અને આપણો ધર્મનું પાલન કરવું એ અમને ખબર પડે. અને પડે હિન્દુ ધર્મના દીકરાને કોઈ ખબર નહીં પડતી. પછી કે બાપુ અમારે દુઃખ આવ્યું છે એટલે દુઃખ આવ્યું તો અમારે સંતુભાઈ વાટ જોઈને બેઠા છે તરત નાશો નહીં દોઢ. તમે વિચાર કરજો, દોઢ ઉમણો ગામમાં હોય તો એનો કોઈ વિશ્વાસ કરે તો એના ફેર વિચાર કરે તરત કે મારી હો તું કે હા શું. મેં તો હમણાં ઘણી વખત ભુવન કીધું મારે ના નહીં જેને ધૂણવો ને ધૂણો ભાઈ પણ મટે. કારણ કે બંધાણું છે એમાંથી છૂટે એમ જ બીજા જો જાય એનો મનની જે માયા બંધા